નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 માં આપણે યુનિટ 9 વોટ આર ધીઝ નો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે વોટ વાળા પ્રશ્નનો જવાબ કઈ રીતે આપવો એ શીખ્યા. તેની સાથે સાથે તમને કોઈ સિમ્પલ વાક્ય આપેલું હોય, સાદું વાક્ય આપેલું હોય તો એ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે ફેરવવું તેનો અભ્યાસ કરેલો છે. બરાબર? તો હવે આજના લેક્ચરમાં આપણે ચિત્ર જોઈને તેના આધારે યસ અથવા નો માં પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવાના તેનો અભ્યાસ કરવાના છીએ. તમને ખબર જ છે, આપણે સેમેસ્ટર 1 માં યુનિટ 6 વોટ ઇઝ ધીસ નો અભ્યાસ કરેલો હતો, જેમાં પણ આવા પ્રશ્ન આવેલા હતા યસ અથવા નો વાળા. બરાબર? એનો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તો અહીંયા મેં બે પ્રકારના પ્રશ્નો લખેલા છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન અહીંયા મેં શું લખ્યું છે? ઇઝ ધીસ પેન્સિલ? ઇઝ ધીસ અ પેન્સિલ? કારણ કે એક જ પેન્સિલની વાત થઈ છે એટલે કમ્પલસરી આર્ટિકલ તો જોઈએ જ. તો ઇઝ ધીસ અ પેન્સિલ? શું તે એક પેન્સિલ છે? હવે આ પ્રશ્નનો જવાબ આપણે હામાં આપવો છે કે નામાં આપવો છે એ જોવા માટે સૌપ્રથમ આપણે પહેલા અહીંયા ચિત્ર જોવું પડે. હવે ધારો કે ચિત્રમાં તમને એક પેન્સિલ આપેલી, બરાબર? ચિત્રની અંદર તમને અહીંયા એક પેન્સિલ આપેલી છે એવું તમે માની લો. બરાબર? હવે આવો પ્રશ્ન પૂછેલો છે, શું તે એક પેન્સિલ છે? ચિત્રમાં એક પેન્સિલ છે એટલે આપણે જવાબ શેમાં આપીએ? હા, તે એક પેન્સિલ છે. એનો મતલબ કે આપણો જવાબ શેમાં આવ્યો? યસ માં આવ્યો. એટલે આપણે અહીંયા યસ લખીશું. બરાબર? પછી કુમાં તમને ખબર છે, મેં તમને વાક્ય રચના બનાવતા પણ ત્યારે શીખવાડેલી હતી. પેન્સિલ છે એ કેવી છે? તો કે વસ્તુ છે. બરાબર? તો આપણે ત્રણ સર્વનામ જોયેલા છે, હી, સી એન્ડ ઇટ. જેમાં હી સર્વનામ છે એ કોના માટે વપરાય? તો કે છોકરા માટે. સી સર્વનામ છોકરી માટે. એન્ડ ઇટ સર્વનામ અધર્સ. અધર્સ મીન્સ કોણ કોણ આવે એમાં? તો કે પશુ પક્ષી આવી જાય, વસ્તુ, ફળ ફૂલ, શાકભાજી, આ દરેક માટે ઇટ સર્વનામ વપરાય છે. ફરીથી એકવાર, જો કોઈ છોકરાની વાત કરીએ છીએ અને એ છોકરો એક જ છે તો હી સર્વનામ, કોઈ એક છોકરી હોય તો સી સર્વનામ, અને કોઈ એક પશુ પક્ષી, નિર્જીવ વસ્તુ અથવા વગેરે ફળ ફૂલ શાકભાજી એ પણ આવી જાય એમાં, એ કોઈની એક સંખ્યા હોય તો એના માટે ઇટ સર્વનામ આવે. હવે અહીંયા એક પેન્સિલ છે, આપણે જવાબ યસ માં લખ્યો. પેન્સિલ છે તો એના માટે કયું સર્વનામ આવે? તો વિચારવું જોઈએ. પેન્સિલ વસ્તુ છે તો વસ્તુ માટે આપણે સર્વનામ તરીકે ઇટ નો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા લખીશું ઇટ અને એની સાથે ટુ બી નો રૂપ ઇઝ. બરાબર? પ્રશ્ન પૂછ્યો, ઇઝ ધીસ અ પેન્સિલ? શું આ પેન્સિલ છે? તો આપણે ચિત્રમાં જોયું તો કે એક જ પેન્સિલનું ચિત્ર આપેલું હતું એટલે આપણે જવાબમાં કીધું યસ ઇટ ઇઝ. હા, તે એક પેન્સિલ છે. તો આ આપણી થઈ યસ વાળી વાક્ય રચના. બરાબર? હવે ધારો કે તમને એક પેન્સિલની જગ્યાએ એક બોલપેનનું ચિત્ર આપેલું. બરાબર? પેન્સિલ નહીં પણ તમને ચિત્ર શેનું આપેલું હોય? એક બોલપેનનું ચિત્ર આપેલું હોય. તો આપણો જે જવાબ છે એ યસમાં તો ન આવે. શા માટે? કારણ કે પ્રશ્નમાં આપણને પેન્સિલ કીધું છે અને ચિત્રમાં બોલપેન છે, તો આપણો જવાબ નો માં આવે. તો જ્યારે આપણે નો માં જવાબ લખવો હોય ત્યારે આપણે શું કરવું પડે? તો જેવી રીતે ના કેવું, હા કેવું હોય તો આપણે યસ કહેતા હતા, એવી જ રીતે ના કેવું હોય તો આપણે નો લખવાનું. ત્યાર પછી બોલપેન પણ વસ્તુ છે તો એના માટે આવશે ઇટ. સર્વનામ તો ઇટ જ આવે. ઇટ ની સાથે ટુ બી નું રૂપ ઇઝ. હવે નો વાળું વાક્ય છે, આપણે નથી એવું કેવું છે એટલે ઇઝ સાથે આપણે કમ્પલસરી નોટ ઉમેરવું પડે. ખાલી ઇઝ હોય તો એનું ગુજરાતી છે એવું થાય. ઇઝ નોટ બંને સાથે આપેલા હોય તો એનું ગુજરાતી નથી એવું થાય. તો આપણે શું કીધું? નો ઇટ ઇઝ નોટ. ના તે નથી.
મતલબ કે તે પેન્સિલ નથી પણ તે શું છે બોલ પેન છે તો હવે તે બોલ પેન છે એવું આપણે કેવું હોય તો આપણે શું કહીએ it is a pen ક્લિયર આ કેવી વાક્ય રચના હતી તો કે એક વચન વાક્યની વાક્ય રચના હતી કોઈ પણ એક વસ્તુ હોય તો આ બરાબર જે આપણે યુનિટ 6 માં ભણી ગયા છીએ જેમાં તમારે ફરીથી એક વખત નજર કરી લેવી હવે આજે આપણે શું શીખવાનું છે એ આપણે અહીંયા જોઈએ તો અહીંયા તમને સેમ આના જેવો પ્રશ્ન પૂછેલો છે અહીંયા is this a pencil એક જ પેન્સિલની વાત કરેલી હતી અહીંયા are these pencils પેન્સિલ્સ એટલે ઘણી બધી પેન્સિલો 2 પણ હોઈ શકે 5 પણ હોઈ શકે 7 પણ હોઈ શકે અથવા એનાથી પણ વધારે હોઈ શકે તે તમને એમ પૂછે છે કે શું અહીંયા પેન્સિલો છે તો આપણે જવાબ આપવા માટે શું કરવું પડે ચિત્ર જોવું પડે હવે ધારો કે અહીંયા તમને 5 પેન્સિલનું ચિત્ર આપેલું છે કેટલી પેન્સિલનું ચિત્ર છે 5 પેન્સિલનું ચિત્ર છે બરાબર તો આપણે જવાબ શેમાં આપીએ હામાં કારણ કે તમને અહીંયા કીધું જ છે શું અહીંયા પેન્સિલો છે એટલે કે એક કરતા પેન્સિલની વધારે સંખ્યા અહીંયા હોવી જોઈએ તો 5 પેન્સિલ છે તો આપણે જવાબમાં લખીશું યસ હવે અહીંયા કેમ આપણે નો માટે સર્વનામ તરીકે બોલપેન માટે સર્વનામ તરીકે ઇટ લીધું હતું તેવી જ રીતે અહીંયા પેન્સિલો એટલે આપણે એના માટે પણ સર્વનામ લખવું પડશે બરાબર જે વસ્તુ આપેલી હોય એ વસ્તુ માટે આપણે કમ્પલસરી સર્વનામ લખવું પડે વસ્તુ હોય કે માણસ અહીંયા આપણને વસ્તુ તરીકે પેન્સિલ્સ એટલે કે એક જ પેન્સિલ નથી તમને એને સર્વનામ હમણાં શીખવાડ્યા ત્યારે તમને મેં કીધું હતું કે તમારે ઈ યાદ રાખવાના છે જેમાં ઈ છે છોકરા માટે સી છે છોકરી માટે અને ઈટ છે એ દરેક માટે દરેક મીન્સ તો કે માણસ સિવાય કોઈ પણ હોય તેના માટે તમે ઈટ સર્વનામનો ઉપયોગ કરી શકો તો હવે આ ત્રણેય સર્વનામનો ઉપયોગ તમે ક્યારે કરી શકો તો કે જ્યારે વસ્તુની સંખ્યા બરાબર જે વસ્તુની સંખ્યા છે એ એક જ હોય તો જ તમે આ ત્રણ સર્વનામનો ઉપયોગ કરી શકો એક્ઝામ્પલ તરીકે આપણે છોકરાની વાત કરીએ છીએ પણ એ છોકરા કેટલા હોવા જોઈએ એક જ છોકરાની વાત થવી જોઈએ તો જ એના માટે હી સર્વનામ હોય એક જ છોકરી હોય તો એના માટે સી સર્વનામ હોય એવી જ રીતે કોઈ પણ એક જ વસ્તુ હોય તો એના માટે ઈટ સર્વનામ હોય તો હવે તમને એવું થાય કે ટીચર એક જ વસ્તુ હોય તો જ આપણે આ સર્વનામનો ઉપયોગ કરી શકીએ હવે એક કરતા વધારે વસ્તુ હોય તો આપણે કયા સર્વનામનો ઉપયોગ કરવાનો તો એ સાવ ઈઝી છે તે બધા માટે સર્વનામ તરીકે ધ્યેય આવે શું આવે ધ્યેય પછી એક છોકરો હોય તો હી લખો કોઈ 5 છોકરા વિશે વાત થઈ છે તેના માટે ધ્યેય સર્વનામ આવે એક છોકરી હોય તો સી અથવા 5 થી 10 એનાથી વધારે છોકરીની સંખ્યા હોય તેના માટે ધ્યેય આવે એવી જ રીતે કોઈ એક વસ્તુ હોય તો ઈટ અને એક કરતા વધારે વસ્તુઓ હોય તો એના માટે ધ્યેય સર્વનામ આવે ઇન શોર્ટ આપણે કહીએ તો આ જે ત્રણેય સર્વનામ છે એ એક વચન માટે વપરાય છે એક વચન એટલે કે એક જ વસ્તુ માટે અને જે આ ધ્યેય સર્વનામ છે એ બહુવચન માટે વપરાય છે શેના માટે બહુવચન મીન્સ એક કરતા વધારે વસ્તુઓ માટે હવે તમે અહીંયા જુઓ પેન્સિલ એટલે એક જ પેન્સિલની વાત થઈ છે જો જોઈએ નહીં કેટલી પેન્સિલની વાત થઈ છે તો અહીંયા 5 પેન્સિલોની વાત થઈ છે હવે એક પેન્સિલ હોય તો આપણે ઈટ સર્વનામનો ઉપયોગ કરીએ પણ અહીંયા તો 5 પેન્સિલ છે તો આપણે સર્વનામ પણ કયું લેવું પડે તો કે બહુવચનનું અને બહુવચનનું સર્વનામ કયું છે ધ્યેય તો આપણે અહીંયા લખીશું ધ્યેય આ હવે તમને એમ થાય કે ટીચર અહીંયા તો આપણે ઈઝ સર્વનામનો ઉપયોગ કરતા હતા અહીંયા કેમ આર નો ઉપયોગ કર્યો તો એનું કારણ છે ઈઝ છે એક વચનનું સર્વનામ છે અને જે આર છે એ બહુવચનનું એક વચન એટલે કે એક વસ્તુ માટે અને બહુવચન એટલે વધારે વસ્તુ માટે તો અહીંયા આર નો ઉપયોગ શા માટે થયો કારણ કે વસ્તુની સંખ્યા વધારે છે તેટલા માટે ફરીથી જો આર ધીસ પેન્સિલ્સ શું આ પેન્સિલો છે તો આપણે અહીંયા ચિત્રમાં 5 પેન્સિલ જોઈ એટલે આપણે શેમાં જવાબ આપ્યો હામાં જવાબ આપ્યો તો યસ હે આ હા તે છે
હવે ધારો કે અહીંયા 5 પેન્સિલની જગ્યાએ 5 બોલપેનનું ચિત્ર, કેટલી 5 બોલપેન, બરાબર. તો હવે તમને પ્રશ્ન પૂછે કે શું આ પેન્સિલો છે? બધા ચિત્રમાં જોશો કે પેન્સિલ નથી પણ શું છે? બોલપેન છે. આપણે જવાબ શેમાં લખીએ? યસમાં લખી શકીએ નહીં, કારણ કે આપણે ચિત્રમાં એ વસ્તુ નથી, એટલે આપણે જવાબ શેમાં આપવો પડે? નામાં આપવો પડે. તો જો આપણે જવાબ નામાં આપવો હોય તો આપણે યસ વાળું વાક્ય પૂછીને આપણે કેવું લખવું પડે? નો વાળું. તો પેલા લખો નો. હવે આપણે સર્વનામ લખવાનું થાય તો અહીંયા વસ્તુની સંખ્યા વધારાની છે, એટલે આપણે કાંઈ વિચારવાનું નથી. કેવું સર્વનામ લખી નાખવાનું? ધ્યેય લખી નાખવાનું. તો અહીંયા લખી ધ્યેય. ધ્યેય સાથે આવશે ટુ બી નું, બરાબર. તો હવે ટુ બી નું એક વચન હોય તો આપણે is લખીએ. અહીંયા બહુવચન છે એટલે આપણે અહીંયા આર લખીશું. નો વાળું વાક્ય છે એટલે આપણે નથી કહેવાનું હોય, એટલે કમ્પલસરી ટુ બી ના રૂપ સાથે આપણે શું ઉમેરવું પડે? નોટ. અને અહીંયા ટુ બી નું રૂપ કયું છે? આર. તો હું અહીંયા આર સાથે ઉમેરી દઈશ નોટ. તો વાક્ય શું બન્યું? નો ધે આર નોટ. ના તે બોલપેનો પેન્સિલો નથી, પણ તે શું છે? તો કે તે બોલપેનો છે. તો આપણે વાક્ય શું બનાવશું? they are pens. ક્લિયર? સમજાણું? આ જે વાક્ય છે એક વચનનું છે, આ જે છે બહુવચનનું છે. એક વખત ક્લિયરલી જોઈ લો. આ એક વચનનું નકાર વાક્ય છે, બરાબર. અને આ બહુવચનનું. એક વચન માટે આપણે સર્વનામ તરીકે it લખીશું, બહુવચન માટે આપણે સર્વનામ તરીકે they લખવાનું. અને કયા પ્રશ્નનો યસમાં જવાબ આવે અને કયા પ્રશ્નનો નોમાં જવાબ આવે એ આપણે કોના આધારે નક્કી કરવાનું? તો કે ચિત્રના આધારે. તો હવે આપણે આ જ પદ્ધતિથી સ્વાના જે પ્રશ્ન આપેલા છે તેનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાના પ્રશ્ન જોવાના છે, જેમાં ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નો માં લખવાના છે. આપણે અહીંયા બોર્ડ પર 3 પ્રશ્નો લખેલા છે, એની જેમ જ અહીંયા બોર્ડ પર તમને સાઈડમાં 3 ચિત્રો બતાવવામાં આવશે. પહેલું જે ચિત્ર હશે પહેલા ક્વેશ્ચન માટે, બીજું ચિત્ર સેકન્ડ ક્વેશ્ચન માટે, અને જે લાસ્ટ હશે એ ત્રીજા પ્રશ્ન માટે. એ ત્રણેય ચિત્રોને ધ્યાનમાં રાખીને આપણે યસ અથવા નો માં પ્રશ્નોના જવાબ લખીએ. તો હવે તમે અહીંયા બાજુમાં ચિત્ર જોવો જોઈએ. 3 ચિત્રો આપેલા છે. આ જે ચિત્ર છે એ તમારી સ્વાના જ ચિત્ર છે. પહેલું ચિત્ર જોવો જોઈએ, એમાં તમને શું આપેલું છે? તો કે કોઈ પ્રાણી બતાવેલું છે. એ કયું પ્રાણી છે? તો કે ગાયનું ચિત્ર છે, બરાબર. સેકન્ડ ચિત્રમાં તમને છત્રી આપેલી છે. ત્યાર પછીનું જે લાસ્ટ ચિત્ર છે એમાં તમને ઘોડી આપેલી છે. તો ચાલો એ ત્રણેય ચિત્રોને ધ્યાનમાં રાખીને આપણે યસ અથવા નો માં પ્રશ્નોના જવાબ લખીએ. તો પહેલો ક્વેશ્ચન, આર ધીસ એલિફન્ટ્સ? તો આર એટલે છે, ધીસ એટલે આ, એલિફન્ટ્સ એટલે હાથી. તો શું આ હાથી છે? આવા પ્રશ્નાર્થ વાક્યો બનાવતા આપણે શીખી ગયા છીએ. ક્યારે? લેક્ચર નંબર 2 માં. તમને આનું ગુજરાતી તો ખબર જ હશે. ટુ બી નું રૂપ આગળ આવે એટલે એનું ગુજરાતી આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? શું થી, બરાબર. તો શું આ હાથીઓ છે? એલિફન્ટ્સ લખેલું છે. તો હવે પહેલો ક્વેશ્ચન છે, તો આપણે પહેલું ચિત્ર જોઈશું. તો ચિત્રમાં જોવો જોઈએ, તમને હાથી દેખાય છે. ચિત્રમાં કોણ છે? ગાય છે. અને પ્રશ્નમાં આપણને હાથી આપેલો છે. તો આપણો જવાબ શેમાં આવે? નામાં, બરાબર. કારણ કે પૂછ્યું છે કે શું આ હાથી છે, તો આપણે શું કહેશું? ના, તે નથી. તો આપણે પહેલા નો લખીએ. પછી શું કરવાનું હતું? સર્વનામ લખવાનું હતું. કોનું સર્વનામ લખવાનું? તો કે પ્રશ્નમાં તમને શું આપેલું છે? એલિફન્ટ, પ્રાણી આપેલું છે, બરાબર. તો એલિફન્ટ્સ એક જ હાથી હોત તો આપણે ઈટ લખત. અહીંયા તો એલિફન્ટ્સ એટલે ઘણા હાથીઓની વાત થાય છે. તો જ્યારે એક હાથી હોય તો ઈટ, તો ઘણા બધા હાથીઓ હોય તો એનું બહુવચન સર્વનામ કયું આવે? they, એટલે તેઓ. ત્યાર પછી બહુવચનનું ટુ બી નું રૂપ
આર. they are નો વાળું વાક્ય છે એટલે આપણે અહીંયા એડ કરી દઈશું not. તો no they are not એટલે કે ના તે હાથીઓ નથી. તો હવે આપણે ચિત્રની સાચી ઓળખ પણ આપવી પડે કે તે હાથીનું ચિત્ર નથી તો કોનું ચિત્ર છે. ચિત્ર ધ્યાનથી આપણે જોયું તો ત્યારે શું નક્કી કર્યું તો કે એક ગાયનું ચિત્ર છે. ગાય છે ઇંગ્લિશમાં શું કહેવાય કાઉ. પણ એક જ ગાય નથી. જો કેટલી ગાયો છે 3. તો ખાલી કાઉ કહીએ તો ચાલે નહીં. આપણે શું કહેવું પડે કાઉસ. તો આપણે વાક્ય બનાવશું 3 ગાયો છે એટલે એના માટે સર્વનામ તરીકે આપણે they લખીશું. they પછી to be ના રૂપ તરીકે are. એટલે એક ગાય હોય તો એને કાઉ કહેવાય. ઘણી બધી ગાયો હોય એટલે કાઉસ. તો they are cows તે ગાયો છે. ત્યાર પછી are those umbrellas. તો બીજા પ્રશ્નમાં આપણે જોયું are those umbrellas એટલે કઈ વસ્તુનું ચિત્ર હોવું જોઈએ. umbrellas મતલબ કે છત્રીનું ચિત્ર હોવું જોઈએ. બરાબર. તો શું those એટલે પેલી છત્રીઓ છે. તો આપણે કયું ચિત્ર જોવાનું. બીજો પ્રશ્ન છે એટલે બીજું ચિત્ર. તો ચિત્રમાં તમે જોશો તો તમને છત્રી દેખાય છે. હા કેટલી છત્રીઓ છે 2 છત્રીઓ એટલે બહુવચન જ થઈ ગયું. બરાબર. તો આપણે એમ કહેવાનું ને કે આ 2 છત્રીઓ છે. એનો મતલબ કે આપણો આ પ્રશ્નનો જવાબ શેમાં આવશે યસ માં આવશે. તો પહેલા આપણે લખીશું યસ. હવે અમ્બ્રેલા વસ્તુ છે એક જ વસ્તુ છે એટલે એના માટે ઇટ સર્વનામ આવે. પણ અહીંયા તો અમ્બ્રેલાસ છત્રીઓ ઘણી બધી વસ્તુઓ છત્રીની વાત થાય છે 2 છત્રીઓ છે. તેના માટે આપણે બહુવચનનું સર્વનામ જે આગળ યુઝ કર્યું હતું એ જ અહીંયા યુઝ કરવાનું they. તો યસ they are. હવે અહીંયા આપણે આર સાથે નોટ ઉમેરવાનું છે નથી ઉમેરવાનું. શા માટે. કારણ કે નોટનું ગુજરાતી નથી એવું થાય અને ફક્ત નો વાળા વાક્યમાં જ આવે. યસ વાળા વાક્યમાં આપણે નોટ લખી શકીએ નહીં. તો આ જ પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો. યસ they are એટલે કે હા તે છત્રીઓ છે. હવે ખબર જ છે કે છત્રી છે તો આપણે ચિત્રની સાચી ઓળખ કરાવવાની જરૂર નથી. કારણ કે પ્રશ્નમાં જે વસ્તુ હતી એ જ વસ્તુ ચિત્રમાં આપેલી છે એટલે એનું એક જ સેન્ટેન્સ બનશે. બરાબર. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન જો are these ships. are these are એટલે છે these એટલે આ અને ships એટલે શું થાય તો કે વહાણ. બરાબર. અથવા જહાજ. તમે દરિયામાં જોતા હોય તો તમને મોટા મોટા જહાજ દેખાતા હોય. બરાબર. તો એને અંગ્રેજીમાં શિપ કહેવાય. શું કહેવાય શિપ. તો હવે શું આ શિપ છે ચિત્રમાં જોવો જોઈએ. તમને ત્રીજું જે ચિત્ર આપેલું છે એમાં શિપ દેખાય છે મોટું જહાજ દેખાય છે. તમે કહેશો ના એ જહાજ નથી. તમે ટીવીમાં અને કોઈ પિક્ચર જોતા હો તેમાં તમે જહાજ જોયું જ હશે અથવા ક્યારેક ચિત્રમાં પણ જહાજ જોયું હોય. બરાબર. તમને જહાજ લાગે છે નથી લાગતું. એ જે ચિત્ર છે જહાજનું નથી પણ શેનું ચિત્ર છે તો કે નાની એવી હોડીનું ચિત્ર છે. નાવડીનું ચિત્ર છે. બરાબર છે ને. ઇંગ્લિશમાં શું કહેવાય બોટ કહેવાય. તો આપણે હવે આ પ્રશ્નનો જવાબ યસ માં આવશે કે નો માં વિચારો જોઈએ. તમને શું કીધું છે કે શું આ જહાજ છે તો આપણે એમ કહીશું કે ના તે જહાજ નથી. તો ના કહેવા માટે નો. બહુવચનનું વાક્ય છે શિપ વસ્તુ કહેવાય એટલે એના માટે સર્વનામ તરીકે બહુવચનનું સર્વનામ ધ્યેય જ આવશે. હવે આપણે જેટલા પ્રશ્નોનો જવાબ લખીશું એ દરેક પ્રશ્નમાં સર્વનામ તરીકે ધ્યેયનો જ ઉપયોગ કરશું. શા માટે. કારણ કે આ બધા જે વાક્ય છે એ બધા બહુવચનના છે એટલા માટે. બરાબર. તો ધ્યેય ટુ બી ના રૂપ તરીકે આર. હવે તમને એ પણ ખબર છે આર છે બહુવચનનું ટુ બી નું રૂપ છે એટલે દરેક સેન્ટેન્સમાં આપણે આર જ ટુ બી ના રૂપ તરીકે લેશું. તો they are not. હવે નોટ શા માટે. કારણ કે નકાર વાક્ય છે તો નો they are not એટલે કે ના તે જહાજ નથી. તો તમને ચિત્રમાં શું દેખાય છે હોડી દેખાય છે જેને ઇંગ્લિશમાં શું કહેવાય બોટ. તો આપણે એનું સેન્ટેન્સ બનાવીએ they
આર બોટ્સ. એક નામની હોય તેને બોટ કહેવાય, ઘણી બધી હોય તો બોટ્સ. બરાબર. તો હવે નો ધે આર નોટ, તે જહાજ નથી. ધે આર બોટ્સ, તેઓ હોડીઓ છે. તો આ જ રીતે આપણે દરેક પ્રશ્નનો જવાબ અહીંયા લખવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્યાર પછીના પ્રશ્ન જોઈએ. એ પણ કેવી રીતે આન્સર આપવાના છે, તો કે ચિત્રના આધારે. તો ચાલો આપણે ચિત્ર જોઈએ. તો તમે ચિત્રમાં જોશો તો તમને અહીંયા પણ 3 ચિત્ર આપેલા છે. જેમાં પહેલું ચિત્ર છે બસનું છે, સેકન્ડ જે ચિત્ર છે એ ગ્લાસ છે, અને જે લાસ્ટમાં આપેલું છે તરબૂચનું ચિત્ર છે. હવે ત્રણેય ચિત્રોને આધારે આપણે 3 પ્રશ્નના જવાબ આપવાના છે. બરાબર. તો પહેલો જ પ્રશ્ન જુઓ. સોરી, ક્વેશ્ચન નંબર 4. આપણે કન્ટિન્યુ જ નંબર રાખશું. આર ધોઝ કાર્સ? આર એટલે છે, ધોઝ એટલે પેલી, કાર્સ એટલે કાર અથવા ગાડી. તો શું પેલી ગાડીઓ છે? તો તમે ચિત્રમાં જોવો જોઈએ. કાર એટલે કોની વાત થાય છે? તો કે જે મોટર ગાડી હોય તેની વાત થાય છે. બરાબર. તો ચિત્રમાં જુઓ, તમને ગાડી દેખાય છે? નથી દેખાતી. એની જગ્યાએ તમને કયું વાહન આપેલું છે? બસ આપેલી છે. બરાબર. તો હવે આપણે આ પ્રશ્નનો જવાબ નો માં લખાય કે યસ માં વિચારવો જોઈએ. પ્રશ્નમાં તમને કાર આપી છે અને ચિત્રમાં બસ આપેલું છે. આપણે જવાબ શેમાં લખવો પડે? નામાં. બરાબર. કારણ કે પ્રશ્ન કરતા અલગ ચિત્ર આપેલું છે. તો આપણે પહેલા લખીશું નો. કાર બહુવચન નામ છે, વસ્તુ છે, એટલે એના માટે સર્વનામ તરીકે ધેય. બહુવચનનું સર્વનામ છે એટલે ટુ બી નું રૂપ આવશે આર, એટલે ધેય આર. નો વાળું વાક્ય છે એટલે સાથે આપણે નોટ કનેક્ટ કરશું. તો નો ધેય આર નોટ. ના, તે કાર નથી. તો હવે તે શું છે એની ચિત્રની ઓળખ પણ આપણે આપવી પડે. બરાબર. તો ચિત્રમાં તમને બસ આપેલી છે, તો આપણે શું લખીશું? ધેય આર બસ. હવે ખાલી બસ લખીએ તો એક જ બસ થાય. હવે આ નામનું આપણે બહુવચન પણ કરવું પડે ને. તો એક બસ હોય તો એને બસ કહેવાય, એક કરતા વધારે બસ હોય તો એને બસીસ કહેવાય. હવે તમને ખબર જ છે બસની પાછળ આપણે ઈએસ પ્રત્યય શા માટે લગાવ્યો એ આપણે યુનિટ 7 માં શીખી ગયા છીએ. બરાબર. એકવચન નામનું બહુવચનમાં રૂપાંતર કરવાનું, એટલે તમને ખબર જ હશે એ બાબત. તો ફરીથી જો આર ધોઝ કાર્સ, શું પેલી ગાડીઓ છે? તો નો, તે આર નોટ. ના, તે ગાડીઓ નથી, પણ ધે આર બસીસ, તે બસો છે. એટલે ચિત્રની ઓળખ પણ આવી ગઈ સાથે સાથે. ત્યાર પછીનો પ્રશ્ન, આર ધીઝ કપ્સ? હવે આપણે બીજો ક્વેશ્ચન આવ્યો છે, તો ચિત્ર પણ તમે જોશો. બીજું, આર એટલે છે, ધીઝ એટલે આ, એન્ડ કપ્સ એટલે કપ. તો શું આ કપ છે? તો ચિત્રમાં જોવો જોઈએ, તમને કપ દેખાય છે? તો તમે ચિત્ર ધ્યાનથી જોશો તો એ ચાના કપ નથી, પણ શું આપેલા છે તમને? સ્ટીલના ગ્લાસનું ચિત્ર આપેલું છે. તો અહીંયા તમને કપ કીધું છે અને ચિત્રમાં ગ્લાસ આપેલા છે. તો બે વસ્તુ અલગ અલગ થઈ. તો આપણે તો નામમાં જ પ્રશ્નનો જવાબ આપવો પડે. તો લખીશું નો. કપ્સ બહુવચન નામ છે એટલે સર્વનામ તરીકે આપણે ધેયનો યુઝ કરીશું. એની સાથે બહુવચનનું ટુ બી નું રૂપ આર, એન્ડ નો વાળું વાક્ય છે એટલે નોટ. નો, ધે આર નોટ. ના, તે કપ નથી. તો હવે કપ નથી તો ચિત્રમાં શું છે? ગ્લાસ છે. તો આપણે એમ પણ કહેવું પડે કે તે ગ્લાસનું ચિત્ર છે. તો વાક્ય બનાવીશું they are glasses. ગ્લાસીસ શા માટે લખ્યું? કારણ કે એક ગ્લાસ હોય તો એને ગ્લાસ કહેવાય, એક કરતા વધારે ગ્લાસ હોય તો એને ગ્લાસીસ કહેવાય. એટલે કે તે ગ્લાસો છે. બરાબર. તમે જોશો તો બે પ્રશ્ન તમને સરખા જ લાગશે. શા માટે સરખા લાગશે? કારણ કે અહીંયા પણ આપણે ધેય સર્વનામનો યુઝ કર્યો, અહીંયા પણ આપણે ધેય સર્વનામનો યુઝ કર્યો. શા માટે એવું કરીએ છીએ? તો કે ચિત્રમાં આપણને ફક્ત ફળ ફૂલ શાકભાજી વસ્તુ એના જ ચિત્ર આપેલા છે, અને બધા જ્યારે બહુવચનમાં હોય તો એના માટેનું જે સર્વનામ છે એ ધેય જ આપે. બરાબર. જે હમણાં મેં તમને સ્ટાર્ટિંગમાં જ કોષ્ટક સ્વરૂપે સમજાવેલું હતું
એ તમારે ફરીથી જોઈ લેવાનું જો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો. બાકી સર્વનામ છે તમે જ્યારે આગળના ધોરણમાં આવશો ત્યારે સર્વનામની તમને વિગતવાર સમજૂતી આપવામાં આવશે, બરાબર. ત્યાર પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6, આર ધોઝ વોટરમેલન્સ. આર એટલે છે, ધોઝ એટલે પેલા, વોટરમેલન એટલે કયું ફળ થાય, તરબૂચ. તો વોટરમેલન્સ આપણે ચિત્રમાં કોને જોવાના છે? તરબૂચને જોવાના છે. હવે શું પેલા તરબૂચ છે? કયું ચિત્ર જોશો? છેલ્લું ચિત્ર. તમને ચિત્રમાં તરબૂચ દેખાય છે, ધ્યાનથી જુઓ તો તમે કહેશો કે હા તે તરબૂચ છે. તમે જે ગુજરાતી હામાં જવાબ આપ્યો એવો જ આપણે અંગ્રેજીમાં યસમાં જવાબ લખવાનો. તો ચાલો લખીએ યસ, પછી આવશે ધેય, હા. હામાં જવાબ આવે ત્યારે આપણે નોટનો ઉપયોગ કરવાનો નથી, બરાબર. તો યસ ધેય હાર, આર એટલે કે આ તરબૂચો છે. તો હવે આપણે ચિત્રની ઓળખ કરવાની રહેશે નહીં રહે, કારણ કે પ્રશ્નમાં જે વસ્તુ હતી એ જ ચિત્રમાં છે, એટલે ચિત્રનું નામ તો અહીંયા આવી જ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્યાર પછીના પ્રશ્ન જોવાના છે. એ જોવા માટે પણ આપણે પહેલા ચિત્ર જોવું પડે. તો જોવો જોઈએ ચિત્ર. તો તમને 3 ચિત્ર દેખાય છે. પહેલું જે ચિત્ર છે એ ગાજર આપેલા છે. સેકન્ડ ચિત્રમાં તમને કેરી આપેલી છે, અને જે લાસ્ટ ચિત્ર છે એમાં તમને બોક્સનું ચિત્ર આપેલું છે, બરાબર. આ જે બધા ચિત્ર છે એ તમારી સ્વાના જ ચિત્ર છે, બરાબર. તો ચાલો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીએ. તો પહેલો ક્વેશ્ચન નંબર 7, આર ધીસ કેરટ્સ. તો આર એટલે છે, ધીસ એટલે આ, એન્ડ કેરટ્સ એટલે ગાજર. હવે આપણે ચિત્રમાં કોને ગોતવાના? ગાજરનું ચિત્ર ગોતવાનું છે, બરાબર. તો શું આ ગાજરો છે? તો ચિત્રમાં જોવો જોઈએ ગાજરનું ચિત્ર આપેલું છે. તો તમે બધા કહેશો કે હા તે ગાજરનું જ ચિત્ર છે. તો આપણે જવાબ શેમાં આવે? યસમાં. તો આપણે લખીએ પેલા યસ, પછી શું કરવાનું? બહુવચનનું સર્વનામ ધેય, આર. યસ ધેય આર, હા તે ગાજર છે. ચિત્રની ઓળખ પણ થઈ ગઈ અને પ્રશ્નનો જવાબ પણ લખાઈ ગયો. એટલે જ્યારે યસ વાળા પ્રશ્ન હશે ત્યારે એક જ સેન્ટેન્સમાં જવાબ આવે, બરાબર. ત્યાર પછીનું ચિત્ર પ્રશ્ન જો, આર ધોઝ એપલ્સ. ધોઝ એટલે પેલા. શું પેલા સફરજનો છે? એપલ્સ એટલે શું થાય? સફરજન. તો હવે આપણે ચિત્રમાં કોણ હોવું જોઈએ? તો જવાબ યસમાં આવે. સફરજનનું ચિત્ર હોય તો જ જવાબ યસમાં તમે આપી શકો. પણ તમે સેકન્ડ ચિત્ર જોશો તમને સફરજન દેખાય છે? નહીં, સફરજનનું ચિત્ર નથી. તમને ચિત્રમાં કયું ફળ દેખાય છે? કેરી આપેલી છે, બરાબર. તો આ જે પ્રશ્ન છે એનો જવાબ યસમાં આવશે કે નોમાં? તમને પૂછ્યું કે શું પેલા સફરજનો છે? તો તમે બધા શું કહેશો? ના, તે સફરજન નથી. તો આપણે પેલા જે નાનો જવાબની શરૂઆત કરી. તો આપણે ઇંગ્લિશમાં પણ આપણે નો વાળો જ પ્રશ્નમાં જવાબ આવશે. તો નો, પછી લખીશું ધેય. હવે ધેય તો તમને ખબર જ છે સામાન્ય આવે છે, એની સાથે આર. અને નો વાળું વાક્ય છે એટલે ટુ બી ના રૂપ સાથે આપણે નોટ ઉમેરશું. તો નો ધેય આર નોટ એટલે કે ના તે સફરજન નથી. તો તે શું છે? ધ્યાનથી જુઓ, કેરી છે. તો કેરી છે ને ઇંગ્લિશમાં શું કહેવાય? મેંગો. તો આપણે શું કહેશું કે તે કેરીઓ છે. તો એના માટે they are mangoes. મેંગો એટલે એક કેરી થાય, મેંગોઝ એટલે ઘણી બધી કેરી. they are mangoes, તે કેરીઓ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, are these bags? are એટલે છે, these એટલે આ, and bags એટલે બેગ. તો હવે આપણે ચિત્રમાં કોને ગોતવાનું? બેગને ગોતવાનું. કારણ કે ચિત્રમાં જો બેગનું ચિત્ર હોય તો જ આપણો જવાબ યસમાં આવે. તો હવે છેલ્લું ચિત્ર તમે ધ્યાનથી જુઓ, તમને બેગ દેખાય છે તેમાં? નહીં. આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે શરૂઆતની તમને ચિત્રની ઓળખ આપી હતી. એ બેગ નથી પણ એ શું છે? બોક્સ આપેલા છે આપણને, બેગ આપેલા નથી. તો આપણે શું કહેશું? ના તે બેગ નથી. તો આપણા જવાબની શરૂઆત ગુજરાતીમાં ના થી થઈ એટલે અંગ્રેજીમાં પણ નો માં જ જવાબ આવશે. તો લખીએ નો, પછી લખીશું they are not. ના તે બેગ નથી એટલે કે નો they are not.
તો તે શું છે? બોક્સ છે. તો આપણે એમ કહીશું કે તે બોક્સ છે. તો they are boxes. એક બોક્સ હોય તેને બોક્સ કહેવાય, ઘણા બધા બોક્સ હોય તેને બોક્સીસ કહેવાય. બરાબર? તો ત્યાર પછીના પ્રશ્ન આપણે જોવાના છે. બરાબર? એ પ્રશ્ન જોવા માટે પણ આપણે કમ્પલસરી ચિત્ર જોવું જ પડે. શા માટે? કારણ કે ચિત્રના આધારે તમે પ્રશ્નના જવાબ આપી શકો. તો ચાલો ચિત્ર આપણે જોઈએ. તો જોવો જોઈએ ચિત્રમાં શું આપેલું છે. 3 ચિત્રો છે. પહેલા ચિત્રમાં કઈ વસ્તુઓ છે? તો કે ખુરશીઓ આપેલી છે. સેકન્ડ જે ચિત્ર છે એમાં તમને બુક્સ આપેલી છે. અને લાસ્ટ જે ચિત્ર છે એમાં તમને પતંગનું ચિત્ર આપેલું છે. તો ચાલો હવે એના આધારે આપણે આન્સર લખીએ. તો are those chairs? પ્રશ્ન પૂછ્યો છે. are એટલે છે, those એટલે પહેલા, chairs એટલે ખુરશીઓ. તો શું પહેલી ખુરશીઓ છે? તો અહીંયા તમારે કયું ચિત્ર હોવું જોઈએ? ખુરશીઓનું ચિત્ર હોવું જોઈએ. તો પહેલું ચિત્ર જોવો જોઈએ. તમને શું લાગે છે ચિત્રમાં? તો કે ખુરશી જ આપેલી છે. તો પ્રશ્ન આપણને એવી રીતે પૂછ્યો કે શું ખુરશીઓ છે? તો આપણે ગુજરાતીમાં શું જવાબ આપીએ? હા, તે ખુરશીઓ છે. તો વાક્યની શરૂઆતમાં જ આપણે શું બોલ્યા? હા. એનો મતલબ કે આ પ્રશ્નનો જે જવાબ છે એ શેમાં આવશે? યસમાં આવશે. તો આપણે લખીશું પહેલા યસ. હવે તમને ખબર જ છે ચેર વસ્તુ છે, બહુવચનમાં નામ આપેલું છે એટલે આપણે બહુવચનનું સર્વનામ આપણે ધ્યેય લેશું. એની સાથે ટુ બી નું રૂપ આર આવશે. તો યસ ધે આર. હા, તે ખુરશીઓ જ છે. તો ચિત્રની પણ ઓળખ થઈ ગઈ, પ્રશ્નનો પણ જવાબ આવી ગયો. એટલે અહીંયા ફરીથી આપણે ચિત્રની ઓળખ કરાવવાની જરૂર નથી. ક્લિયર? ત્યાર પછી જુઓ, are these pens? are એટલે છે, these એટલે આ, pens એટલે બોલ પેનો. બરાબર? હવે તમને બધાને એમ થતું હશે કે ચિત્રમાં પ્રશ્નમાં જ્યારે આપણે ગુજરાતી કરીએ છીએ તો are નું ગુજરાતી છે એવું આપણે કરીએ. અને જ્યારે આપણે આખું સેન્ટેન્સ બોલશું તો શું બોલશું? કે શું આ બોલ પેનો છે? શરૂઆત આપણે ક્યાંથી કરી? શું થી કરીએ? પણ શા માટે? તો કે જ્યારે કોઈ અંગ્રેજીમાં પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય અને એની આ શરૂઆત ટુ બી ના રૂપથી થતી હોય તો આપણે ગુજરાતીમાં એ પ્રકારે જ એનું ઉચ્ચારણ કરવું પડે કે શું આ બોલ પેનો છે? તો હવે આપણે ચિત્રમાં કઈ વસ્તુ ગોતવાની? પેન્સ એટલે કે બોલ પેનનું ચિત્ર જોવાનું. તો હવે સેકન્ડ ક્વેશ્ચન છે એટલે સેકન્ડ ચિત્ર જો બોલ પેનો આપેલી છે તમે નહીં, શું છે? બુક છે. તો આપણે એમ કહેશું ના, તે પેન નથી. તો આપણે ના કીધું એનો મતલબ કે આ પ્રશ્નનો જવાબ નો માં આવશે. ના એટલે નો માં. પછી બહુવચન માટે they are not. બધે આપણે સર્વનામ તરીકે ધ્યેય જ લેવાનું છે કારણ કે બધા બહુવચનના વાક્ય છે એટલા માટે. તો હવે એ પેન નથી તો શું છે? તો કે બુક્સ છે. તો આપણે શું કહેશું? they are books. એક જ બુક નથી આપેલી, આપણને કેટલી બુક છે? 3 બુક છે. જો એક હોય તો બુક કહેવાય, 3 છે એટલે આપણે બુક્સ કહેશું. એટલા માટે જ આપણે સર્વનામ તરીકે અહીંયા પણ શું લઈએ છીએ? they. તો they are books એટલે કે તે બુક્સ છે. ત્યાર પછીનો લાસ્ટ પ્રશ્ન છે are those boats? તો those એટલે પેલી. શું પેલી બોટ છે? બોટનું ગુજરાતી તો તમને હમણાં જ કીધું હતું. બોટ એટલે શું થાય? હોડી. તો હવે આ પ્રશ્નનો જવાબ તમારે જાતે જ વિચારવાનો છે. વિચારવો જોઈએ. અહીંયા બોટ એટલે હોડી કીધું છે અને ચિત્ર છેલ્લું જો એમાં પતંગ આપેલી છે. તો આ પ્રશ્નનો જવાબ તમે યસમાં લખશો કે નો માં? અહીંયા હોડી છે, ત્યાં પતંગ છે. પેલા ગુજરાતીમાં વિચારો. ગુજરાતી પ્રશ્નનું આપણે કરીએ તો કે શું પેલી હોડીઓ છે? તો તમે ચિત્ર જોઈને ગુજરાતીમાં શું કહ્યું? ના, તે હોડીઓ નથી. તો હવે વિચારો શેમાં જવાબ આવે? નો માં. બરાબર? તો આપણે પહેલા લખીશું નો. બહુવચન માટે they are not. ત્યાર પછી બોટ નથી તો એ શું આપેલું છે? પતંગ છે. તો આપણે શું કહેશું? તે પતંગો છે. તો લખીએ they are. એક પતંગ હોય તો કાઇટ કહેવાય. બરાબર? પણ અહીંયા એક નથી. કેટલી પતંગો છે? 3. તો આપણે લખીશું કાઇટ્સ.
they are kites એટલે કે તે પતંગો છે. તો આવી જ રીતે તમને ચિત્ર આપેલા હશે, એ જ ચિત્રનો ઉપયોગ કરીને તમારે આવા પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 9 વોટ આર ધીસ, જેમાં આપણે વોટ વાળા પ્રશ્નોના અભ્યાસ શીખ્યા. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે પ્રશ્નો ફેરવવા, વાક્યને ફેરવવું એ પણ શીખ્યા. ત્યારબાદ આપણે ચિત્રોના આધારે યસ અથવા નો માં પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા એ પણ શીખ્યા. તો અહીંયા જ આપણો જે 9મો પાઠ છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો ઘરે તમારે આ આખા પાઠનું એક વખત રિવિઝન કરવાનું છે, બરાબર, કે જેથી તમે આ પાઠને સરસ રીતે સમજી શકો. હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે એક નવા પાઠની શરૂઆત કરીશું.